અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો છે। જીએસટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ। કમિશનરે નાગરિકોને સંદેશ આપીએ છીએ કે અમે તમારી સાથે છીએ। જો ગુનેગારો લોકોને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે તેવી વાત કમિશનર દ્વારા કરવામાં આવી છે। આવનાર સમયમાં ડ્રગ્સ અને ટ્રાફિક સહિતના મુદ્દે કામગીરી કરવાની અનુપમસિંહ ગેહલોતે વાત કરી છે। વાત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે કરવી છે। સર, સૌપ્રથમ તો જીએસટીવી તેમજ તેના દર્શકો દ્વારા આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સૌપ્રથમ તો ચાર્જ લીધો ને ચાર્જ લીધા બાદ જ સીધા નગરની દેવી માં ભદ્રકાળીના આપે દર્શન કર્યા। अपना अहमदाबाद शहर में जो विकास है, सुख शांति है, इन्हीं हमारे जो माता है नगर देवी भद्रकाली माता एना भी हमें आशीर्वाद लीधा અને માતાજી से विनंती करी कि हमारे अहमदाबाद में खूब सुख शांति रहे, બધા લોકો નિરોગી રહે અને અમારા પોલીસ જો અમારા કોન્સ્ટેબલથી લઈને અમારે સુધી તક એટલી શક્તિ આપે કે અમે લોકો अपने લોકોને સેવા કરી શકીએ જોઈએ અને અમારા જો નગરજનો ખૂબ સુખી રહે છે। અને રથયાત્રા બી અમારા ભગવાન જગન્નાથ છે जो અમદાવાદની ઓળખ છે જો અને આ 16 તારીખ છે જો આ બી અમે માતાજી વિનંતી કરી કે ભગવાન જગન્નાથજીની યાત્રા છે और લોકો ખૂબ આમાં ઉત્સાહ સાથે જો એમાં ભાગ લઈને જો યાત્રા અમે પૂર્ણ કરીએ જોઈએ અને આવનાર દિવસોમાં બી અમે લોકો જો નિર્ધાર કર્યા છીએ કે અમારી મુખ્ય લડાઈ જો રહેશે જો નાર્કોટિક્સ વિરુદ્ધમાં, ડ્રગ્સના વિરુદ્ધમાં ટોપ ટુ બોટમ થિયરી ઉપર જો માનનીય યુનિયન હોમ મિનિસ્ટર સાહેબ તરફથી બી સૂચન છે, સ્ટેટ ગવર્મેન્ટને બી છે કે એના બધા ઉપર તૂટી પડીએ અને એને પૂરા નેસ્તનાબૂદ કરીએ તો અમારી પૂરી પોલીસ અમદાવાદ શહેર પોલીસ કોઈ કસર આમાં બાકી રાખશે નહીં। અને આપના થકી અમે અમારી પ્રજાના अपील પણ કરવા માંગીએ છીએ, રિક્વેસ્ટ પણ કરવા માંગીએ છીએ કે અમદાવાદ પોલીસ જો વર્ષોથી એક પ્રાયોરિટી રહી છે કે આપણી પ્રજાની સેવા કરવાના, એમાં અમે લોકો ઓર કામ આપણા વધારતા જઈશ। પ્રજાના કામો જો એ આપણા પોલીસ સ્ટેશનમાં થાય અને ગુનેગારો ઉપર બી કડક સખ્તાઈથી જો અમે લોકો એના ઉપર જો એક્શન લઈએ જોઈએ એવું પણ આપ આવનાર દિવસોમાં જોતા રહેશો। અમદાવાદ તો કરે છે પોલીસ, લેકિન અમે લોકો ઓર સખ્તાઈ એના ઉપર રાખીએ જેથી કોઈ લોકોને હેરાન નહીં કરે। સર, સૌથી પ્રથમ તો આપ તમામ મેગા સિટીઓની અંદર આપે ફરજ બજાવી છે અને હવે અમદાવાદ એક મેગા સિટીની અંદર આપ શહેર પોલીસ કમિશનર તરીકે છો। આવનારા સમયની અંદર પોલીસ માટે કેવા પડકારો આપ જોઈ રહ્યા છો અને તે પડકારો માટે આપ શું કરશો? શહેર ખૂબ જ તેજીથી વિકસિત થઈ રહ્યા છે। આ કોમનવેલ્થ ગેમ હોય, પોલીસ ફાયર એન્ડ ગેમ્સ હોય જોઈએ, એના લઈને ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યા જ્યાં અમારા જો ટ્રાફિકને એક ચેલેન્જીસ આવવાના છે એના ત્યારથી જ અમે લોકો જો મહાનગરપાલિકા સાથે અને કન્સર્ન એજન્સી સાથે સંકલન કરીને કે ફ્યુચરમાં એવા પ્લાન કરીએ કે ભવિષ્યમાં જો અમારે અમદાવાદમાં કોઈ ટ્રાફિકની સમસ્યા ના આવે, સમસ્યા જ એકદમ હળવી કરીએ। જો અત્યારે સમસ્યાઓ છે એના બી અમે હળવા કરવા માટે જો પૂરા પ્રયાસો કરીશ જોઈએ। સાથોસાથ જો એક બડા શહેર બનતા હોય જોઈએ તો એના તો ઘણા બધા લોકો બહારથી બી અહીંયા આવતા હોય જોઈએ તો આ हमारे अहमदाबाद कल्चરમાં शामिल થઈ જાય, ન કે અહીંયાના કોઈ हमारे પ્રજાજનો में કોઈ પ્રકારના કોઈ કષ્ટ હોય, કોઈ એના જો રંજાડે જો એવા ન બને એવું પણ અમે જોવા પડશે કે અમારા જો નવા એરિયા ડેવલપ થઈ રહ્યા છે અમારી પ્રેઝન્સ ત્યાં બરાબર પોલીસનું પ્રેઝન્સ હોય જેથી કે અમે લોકો જો લોંગ ટર્મ જો પ્લાનિંગ કરીએ છીએ જો 20-30 વર્ષના જો એના હિસાબથી બી અમે લોકો જોતા જઈશ કે શહેરમાં ના શાંતિમાં કોઈ પણ પ્રકારના કોઈ અડચણ ના આવે જોઈએ। સર, એક છેલ્લો પ્રશ્ન, અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વો હોય કે જે પણ ગુનેગારો હોય તેમને શહેર પોલીસ કમિશનર તરીકે શું મેસેજ આપવા માંગુ છું? गुजरात पुलिसનો બી અભિગમ એવું છે, हमारा બી અભિગમ એવું રહેશે કે અગર પબ્લિકના રંજાડા યા જાહેરમાં દાદાગીરી કરવાની કોશિશ કરી, કોઈ છરી ચપ્પુ લઈને તલવાર લઈને ફરવાની કોશિશ કરે તો તમે સીધા નહીં ચાલી શકો એટલા અમે લોકો કરી જોઈએ અને એના તો બેટર છે તમે આરામથી રહો, કોઈને નડો નહીં, કોઈને રંજાડો નહીં તો અમારા પોલીસ સ્ટેશનથી તમારે બરાબર ટ્રીટમેન્ટ બધાને થઈ જવાના છે। થેન્ક યુ સર। બિલકુલથી તો આ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તે હતા અને તેમનો એક જ મેસેજ છે તે આપવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરની અંદર જે અસામાજિક તત્વો હોય કે ગુનેગારો હોય તેમને એક મેસેજ છે તે પાઠવ્યો છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી।